પણ કહેવાનો આશય હતો કે આ જે ફલ કહ્યું તમે પુષ્ટિમાર્ગીય ફલ, એ તો કોઈને જ્ઞાત નથી, સર્વ અવેદ્ય છે, કોઈને જ્ઞાત નથી. અને કોઈને જ્ઞાત નથી, ગૂઢ છે. આ લોકો બધા બાપા બાપીઓ કે છે ને, બહુ ગૂઢ, બહુ ગૂઢ, બહુ ગૂઢ, ગૂઢ સત્સંગ, ગૂઢ. તમે ગૂઢ સત્સંગ કરાવો અમને, ગૂઢ લીલાનો. એ બધા ગૂઢ ગૂઢ કહીને તમને એટ્રેક્ટ કરતા હોય, બધા જ સમજી જજો કે બધા જ વંચક છે. બરાબર. પણ એની અહીંયા પાછો હું સબ્જેક્ટ મેટર પર આવી જાઉં કે એતત ફલસ્ય સર્વ અવેદ્યત્વેન ભગવતાપી અત્યંતરંગ ભક્તેષુ એવ પ્રકટિતસ્ય દાને કથમ સામર્થ્યમ. આ જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલ જે છે એ તો ભગવાનના અતિ અંતરંગ ભક્ત માટે જ છે. તો પછી આપણા બધા માટે કેમ ખુલ્લો કરી દીધો? સામાન્ય જીવો માટે પણ, પુષ્ટિ જીવો માટે જ પણ પુષ્ટિ 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 પ્રવાહ પુષ્ટિ મર્યાદા, કેટલા બધા પુષ્ટિ પુષ્ટિ, ખાલી શુદ્ધ પુષ્ટિ નથી ને. તો અતિ અંતરંગ ભક્તેષુ એવ પ્રકટિતસ્ય દાને કથમ સામર્થ્યમ. તો પછી બીજા બધાને કેમ આ ફલનું દાન કરી શકે ભગવાન? તો કે નહીં કરી શકે. સર્વ સામર્થ્ય ભગવાન છે, પ્રભુ છે. પ્રભુ છે. પ્રભુ એટલે કે જે કરતું અકર્તુમ અન્યથા કરતું, અધિકાર હોય એને પણ ફલદાન આપે ને જેનો અધિકાર ન હોય એને પણ ફલદાન આપે. સમજ્યા કે નહીં? પ્રભુ કોને કહેવાય? અધિકાર હોય એને આપે તો ઠીક છે, પણ આ તો અધિકાર નથી છતાંય ફલદાન આપે છે. અકર્તું નથી તો એ આપે છે. અતિ અસાધારણ સામર્થ્ય જેમનામાં હોય એને પ્રભુ કહેવાય. તાદૃશ ફલસ્યાપી દાને સામર્થ્ય જ્ઞાપનમ ઉત્તમ પ્રભુ હતી. આ રીતે અહીંયા પ્રભુ શબ્દનો ઉપયોગ છે. આ રીતે ગોકુલનાથજીની ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ શ્લોકનો વિવેચન પૂર્ણ થયો. ગોકુલનાથજીના ટીકાના અનુસાર. હવે હું એક વધારે ટીકા લઈશ, જે છે આ ત્રીજી ટીકા કોની છે ભાઈ? હું હંમેશા ભૂલી જાઉં છું. અચ્છા, ગોપેશ્વરજી. હા, ગોપેશ્વરજી ને. હા, તો ગોપેશ્વરજીની હું લઈ લઉં છું કારણ કે એ બી ઇમ્પોર્ટન્ટ છે. બીજી બધી સિમિલર રિપીટ જ થઈ રહી છે. બીજી બધીમાં બહુ ખાસ શું છે કે કોઈ સ્પેસિફિક એ નથી, વિવેચન નથી. બધું સિમિલર જ છે. ગોકુલનાથજીથી જોડે એની લાઈનમાં જ છે, ગોકુલનાથજીની લાઈનમાં જ ચાલી રહ્યું છે. ખાલી આ ચાચા ગોપેશ્વરજી છે, મજાની વાત કરે છે ને, એવું તમને મજાની વાત કરું અત્યારે. ચાચા ગોપેશ્વરજીનું ઇન્ટરપ્રિટેશન બહુ મજાનું છે આ શ્લોકનું. તો એ આપણે એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ. બરાબર છે? આગળના શ્લોકમાં જઈએ પછી. ચાચા ગોપેશ્વરજી શું કહે છે જોઈ લો. ત્રીજી ટીકા છે, ત્રીજી ટીકા, જે લોકોને રિફર કર્યું હોય. ઋષિર અગ્નિકુમાર ઇતિ. એટલે કેટલા લોકોએ તામસ સાધન પ્રકરણ વાંચેલું છે? જરા હાથ રેઝ યોર હેન્ડ ઇન ગૂગલ મીટ. કેટલા લોકોએ સાધન પ્રકરણ વાંચેલું છે? તામસ સાધન પ્રકરણ જરા ઓપન કરો તો, જરા હાથ રેઝ કરો. રેઝ યોર હેન્ડ્સ. વિનોદ સોની, નિલેશ પરીખ, કૌશિકા, ભાવેશભાઈ, ગિરીશભાઈ, કનૈયાલાલ શાહ, શર્મિષ્ઠાબેન. ઘણા બધા છે જે લોકો ભણેલા છે. તામસ સાધન પ્રકરણ. વેરી ગુડ. ઓકે, એ ખબર પડી ગઈ. કોકિલાબેન. હા હા, મ્યુટ કરી દો, તમારો અવાજ બહુ આવે બેકગ્રાઉન્ડમાં. ચાલો, સરસ. ભણો છો ને, સરસ. શું છે આમાં જુઓ.
अत्र अग्निकुमारस्य ऋषित्वस्य अयं भावः यथा पूर्वम् अग्निकुमारैः कात्यायनी महाभागे इति સર્વાજ્ઞાત પુષ્ટિમાર્ગીય મંત્ર પ્રકટિત. હવે હું અહીં આચાર્ય ચરણોની સુબોધની રિફર કરવા માંગીશ, કારણ કે અહીંયા થોડો ક્લિષ્ટ વિષય છે. તમને નહીં ખબર પડે, સીધી વાંચી જઈશ તો નહીં ખબર પડે. હવે આચાર્ય ચરણોની હેલ્પ લેવી પડશે અહીંયા. બરાબર છે? તો અહીંયા શું બેઝિક ઇશ્યુ શું છે હું તમને સમજાવી દઉં. આ ચાચા ગોપેશ્વરજી શું કહી રહ્યા છે એ પહેલા સમજી જાઓ, પછી હું તમને સમજાવું કે અંદર કેમ ઊંડા જવાની જરૂર છે. ચાચા ગોપેશ્વરજી શું કહી રહ્યા છે કે ઋષિર અગ્નિકુમારસ્તુ. આ અગ્નિકુમાર શબ્દ વાપરવાની જરૂર શું હતી? ગુસાઈજી સીધું કહે તો ચાલત ને. સીધું ગુસાઈજી કહે અથવા વિઠ્ઠલનાથજી એમ કહે અથવા શ્રી વલ્લભાચાર્ય નંદન એમ કહ્યું તોય ચાલત. ચાલત કે નહીં? ગુસાઈજીએ પોતાને આવી રીતે સંબોધન કર્યું હોત કે હું વલ્લભાચાર્ય નંદન, કે હું વલ્લભાચાર્ય આત્મજ, કે હું વિઠ્ઠલનાથ, એવું કહે તો ચાલત ને. પણ હું અગ્નિકુમાર એમ કેમ કહ્યું? સમજ્યા તમે? તો ચાચા ગોપેશ્વરજી એમ કહે છે કે હા, એનામાં એક કારણ છે ભાઈ. કારણ એ છે કે એક પ્રકારનું સારસ્વત કલ્પમાં જે ભગવાન કૃષ્ણે ચીરહરણ લીલા અને એના પૂર્વમાં જે કાત્યાયની વ્રત દ્વારા કે એના મીસે ભગવાને કુમારિકાઓને પુષ્ટિમાર્ગીય સર્વોત્કૃષ્ટ ફલ જે રાસ લીલા, રાસ છે, મહારાસ છે, તે ફલનું દાન ની પ્રોમિસ કે હું આપીશ, એ પ્રોમિસ તે વખતે જેમ કરી હતી, તે વખતે સારસ્વત કલ્પમાં જ્યારે અવતાર કાળ ચાલતો હતો કૃષ્ણનો, કૃષ્ણ અવતાર કાળ, એવી જ રીતે અત્યારે કમ્પેરિઝન થઈ રહ્યું છે અહીંયા. એવી જ રીતે અત્યારે એટલે 28મો કલયુગ, શ્વેતવારા કલ્પે, દ્વિતીય પરાર્ધે શ્વેતવારા કલ્પે, વૈવસ્વત મન્વંતરે, અષ્ટાવિંશતિ કલયુગે છે ને. આ અત્યારે મહાપ્રભુજીનું જ્યારે પ્રાકટ્ય થયું ત્યારે એક્ઝેક્ટ સેમ તે વખત જેવું થયું હતું કુમારિકાઓ સાથે, તેવી જ રીતે પુષ્ટિજીવોને આજે સાથે થઈ રહ્યું છે. કમ્પેરિઝન થઈ રહ્યું છે. બરાબર છે? એવું ચાચા ગોપેશ્વરજી કહે. કઈ રીતે? તો ચાચા ગોપેશ્વરજી એમ કે તે વખતે જેવી રીતે કાત્યાયની મહાભાગ સુબોધનીમાં છે ને મંત્ર, તો આમાં ગોકુલનાથજીએ લીધો છે ને. હા, ગોકુલનાથજી કાત્યાયની મહામાગે, હા, મહાયોગીની અધીશ્વરી, મહાયોગીની ધીશ્વરી, અધીશ્વરી નંદગોપ સુતમ દેવી પ્રતિમે કુરુતે નમઃ. બરાબર. હવે આ જે છે એ મંત્ર જેવી રીતે ભાગવતમાં જ વર્ણિત છે, વેદમાં છે જ નહીં. ભગવાનને પ્રાપ્ત કરવાનો મંત્ર છે કોઈ? મને બતાવી દો જરા. કૃષ્ણને પ્રાપ્ત કરવાનો મંત્ર છે, મને બતાવી દો જરા કોઈ. છે કોઈ મંત્ર? ગુસાઈજી એમ કહે છે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભીર યહ સ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ કોઈ દિવસ મંત્રથી બંધાતા નથી ભાઈ. તો કાત્યાની મંત્રથી કઈ રીતે બંધાઈ ગયા? હલો, ખબર પડી કે નહીં મારા વાલા? મંત્રથી નથી બંધાતા એમ ગુસાઈજી કહે છે. તો કાત્યાયની મંત્રથી કઈ રીતે બંધાઈ ગયા?
અને જો મંત્રથી નથી બંધાતા તો સર્વોત્તમ સ્તોત્રના મંત્રથી કેવી રીતે બંધાશે? સમજ્યા કે નહીં? તો અહીંયા પ્રશ્ન શું છે કે તે વખતે કાત્યાયની વ્રત દ્વારા પ્રભુ પ્રાપ્ત થયા. કુમારિકાઓને, અગ્નિક કુમારિકાઓને જે ઋષિરૂપાઓ હતા, દંડકારણ્યના પ્રસંગમાં તેમણે શ્રી રામચંદ્રજીના દર્શન કરીને તેમને મનોરથ થયો કે આપ અમારા પતિ થાવ. રામચંદ્રજીએ આશીર્વાદ આપ્યા અને તેના કારણે એ જ ઋષિ, જે દંડકારણ્યસ્થ જે ઋષિઓ છે, તે જ પુનઃ અગ્નિકુમારિકાઓના સ્વરૂપે તેમનું પુનઃ બ્રજમાં, એટલે ત્યાં ગૌડ દેશમાં તેમનું પ્રાકટ્ય થયું ને પછી તેઓ બ્રજમાં આવ્યા. નંદરાયજી તેમને બ્રજમાં લઈને આવ્યા. એ જ અગ્નિકુમારિકાઓને ભગવાન પુષ્ટિમાર્ગીય ફલ પ્રદાન કરવાની જે પ્રોમિસ મયેમાં રંત્યતક્ષપા, તે પ્રોમિસ કોના કારણે થઈ? ભાગવતકાર શું કહે છે? કાત્યાયની. તો કાત્યાયની જે મંત્ર જે છે, જેવી રીતે તે વખતે, એ વૈદિક મંત્ર નથી. કાત્યાયની પૌરાણિક મંત્ર છે, ભાગવતમાં જ વર્ણિત છે, ખાલી બીજે ક્યાંય નથી. પુરાણમાં છે વર્ણિત. વૈદિક મંત્ર નથી કે ન તો તંત્રનો મંત્ર છે. આ કાત્યાયની મંત્ર આવ્યું ક્યાંથી? તો જે રીતે તે વખતે અજ્ઞાત છે, તેવી રીતે આ પણ સર્વોત્તમ સ્તોત્ર અજ્ઞાત છે. અહીંયા આ સર્વોત્તમ મંત્ર જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા પ્રભુ પ્રાપ્તિ થઈ હતી, એવી રીતે સર્વોત્તમ સ્તોત્રના મંત્ર દ્વારા કૃષ્ણાધરા અમૃતાસ્વાદ એવી સિદ્ધિ પ્રાપ્ત થશે. જેવી રીતે તે વખતે કાત્યાયની મીશ બની હતી ભગવત પ્રાપ્તિમાં દૂતી કોણ બની? કાત્યાયની દેવી. તેવી રીતે અત્યારે મહાપ્રભુજી દૂતી બની રહ્યા છે, જેના કારણે દૈવી જીવો ભગવાનના સાથે સંબંધ કરી રહ્યા છે. આ ત્રણ સમજમાં આવી કે નહીં? ત્રણ સિમિલેરિટી. ચાચા ગોપેશ્વરજી શું કહી રહ્યા છે? સમજમાં આવે છે હું શું કહું છું? સમજ્યા કે નહીં? એકવાર ફરીથી કરો ને. ફરીથી કરો, રિપીટ. અચ્છા, જે તે વખતે જેવી રીતે કાત્યાયની મંત્ર જે છે એ કોઈ પણ શાસ્ત્રમાં, વૈદિક કે તાંત્રિક શાસ્ત્રમાં હતો નહીં, માત્ર ભાગવતમાં વર્ણિત છે, એટલે અજ્ઞાત છે, બધાને નથી ખબર, ગૂઢ છે. એ અજ્ઞાત ગૂઢ કાત્યાયની મંત્ર દ્વારા પ્રભુ પ્રાપ્ત થયા કુમારિકાઓને. તેવી રીતે અત્યારે સર્વોત્તમ સ્તોત્ર પણ અજ્ઞાત છે, બધાને જ્ઞાત નથી. ન વેદમાં છે, ન તંત્રમાં છે, ન પુરાણમાં છે. છતાંય આ મંત્ર દ્વારા મહાપ્રભુજી આ જે સર્વોત્તમ સ્તોત્રનો મંત્ર દ્વારા કૃષ્ણાધરામૃતા સ્વાદ રૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે. આ ફર્સ્ટ. સેકન્ડ,